મંજારી હરી ચાલ્યો જૈસે જુવારી જુવાર રામ કહો રે પંજર કે સુવા આ સામેટ પાંચ પણિહારી ખૂટત નહીં કરમ જલ કુવા કહે કબીર જેને હરિ રસ ચાખ્યો વાહી કે મુખ અમૃત રસ ચુવા રામ કહો રે પંજર કે સુવા तुम ही गोपाल मोसे बहुत करी तुम ही दयाल मोसे बहुत करी सुमरण को नर देहि दीनी मो पापी ते कछु न सर्यो तुम ही गोपाल मोसे बहुत करी गर्भवासयति त्रास ऊंधे मुख तान मोरी सुध बिसरी जठराग्नि मेरा किलीनो कंचन सी मोई देहि करी तुमई गोपाल मोसे बहुत करी कहाँ कहूँ अपराधी जन्म से आदंत मोसे बिगड़ी तुलसी पतित नाथ तमो पावन बाने की अब लाज पड़ी तुम ही गोपाल मोसे बहुत करी मदन गोपाल हमारे श्री राम मदन गोपाल हमारे श्री राम हित धनुष हित विमल बेन कर पीत बसन रुतन गण श्याम मदन गोपाल हमारे श्री राम अपनी भुजा जेने जलनी दिबाद्यो गोवर्धन राख्यो करवाम दस शीस 20 भुजा असुर विदारे रासर माया कोटिक काम मदन गोपाल हमारे श्री राम जेहि अयोध्या पंचवटी पावन सोई वृंदावन गोकुल गाम सोई से सवे सदरी आए साथे बंधवल चमन बलराम मदन गोपाल हमारे श्री राम तब रघुवर बज दुवर मन लीला ललित विमल बहुनाम वेद रहित दास परमानंद निर्जन मलि गावे गुण राम मदन गोपाल हमारे श्री राम आरती श्री जगन्नाथ मंगला करी परसद चरणारविंद आपदा हरि गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खणा मार कंड सेत गंगा आनंद भरा एक नाम 3 लोक 14 भुवन संचराचरी रोम रोम रे रंकार काहे सुडरी गरुड़ खंभ सिंह पर जातरा भरी हीरा मानेक मुदीपना ज्योत की जड़ी रतन सिंहासन आप विराजे वेत की छड़ी 56 भोगनी तलागे होत हरि हरि सुर नर मुनि द्वारे टाड़े ब्रह्मा वेद चरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका देहि रंग बीजे हृदय ताल बिमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आई वेदवारी
અખંડ જ્યોત બિમલ મોદ બહે દિન રાતી, આરતી रघुनाथ जी की कीजे पर भाती। कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक यही रंग बीजे। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ। કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત। કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાણીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી। દાસલડા ભણે રે હરિની ભગતિ જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી। કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, આજ મારા નયન સફલ થયા, જોયા નાથને નિરખી। સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી। જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગણ દીધું। શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે। મારો વાલો જીવી હારીલા તેને જાન દીજે, હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે। શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય, સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય। ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ। અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે। આજ મારા નયન સફલ થયા, જોયા નાથને નિરખી। ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ,
પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સારિકી દર્શને દુખડા રે હરિયે. અધ્યારુને દર્શન દીધું એ જસુદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 લઈએ. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાવો. સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ પારા હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાધુ જીવના દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સર્વે સંતો ને રામ કબીર. રામ કબીર. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. નામદેવ કબીર ને રામ કબીર. પદ્મનાભ ભગવાન ને રામ કબીર. અધ્યારુજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો પદ્મનાભ અધ્યારુજી મહારાજના ગુટકાનો ભાવાર્થ સમજતા પહેલા સંપૂર્ણનું ગાન કરીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનંતી. ગુટકાના ભાવાર્થમાં સોરંગિયા નો ભાવાર્થ પાન નંબર 201 201 અને 202
202 નું વાંચન કરીએ અને સમજીએ. જીરે વામન બલિ પાતાલ નિવાસો ટાલ્યો ઇન્દ્રનો રાગદે વિશ્વરૂપતઃ કીધું સ્વામી પુષ્ટિ ધરિયો પાગદે સોરંગિયા. અરે ભગવાને વામન રૂપે બલિરાજાને પાતાલમાં રહેવાનું ઠામ આપ્યું અને ઇન્દ્રનું પદ મેળવવાનો મોહ દૂર કર્યો. ભગવાન વામણે વિરાટ રૂપ ધારણ કરીને બલિની પીઠ પર પગ મૂકીને તેને પાતાળમાં મોકલી દીધો, પાતાળમાં ધકેલી દીધો. જીરે પરશુરામે ક્ષત્રિય પતમોડો જોડો વાડવલો કદે ઋષિવરનો અપરાધ વછોડ્યો ટાલ્યો પિતાનો શોક દે સોરંગિયા. અરે પરશુરામ રૂપે ભગવાને ક્ષત્રિય રાજાઓનો સંહાર કર્યો અને બ્રાહ્મણોને પૃથ્વીનું રાજ્ય દાનમાં આપ્યું. પરશુરામના પિતા જમદગ્નિ ઋષિને સહસ્ત્રાજુને મારી નાખેલા. તે ગુનાના દુઃખને તેમને આ રીતે પૃથ્વીને નક્ષત્રી કરીને મટાડ્યું. જીરે દશરથ મુનિવર શ્રાપ સીધારુ સરિયા સગલા કામદે જગન કરી રાય પુત્ર માગિયા તહા અવતરિયા શ્રી રામ દેશો રંગિયા. અરે મોટા મુનિ જેવા શ્રવણના મા બાપે દશરથને દીધેલા શાપને પાર પાડવા ભગવાને દશરથને ઘેર જન્મ લીધો. તેથી દશરથનું અપુત્રપણું મટાડવાનું તેમજ દેવોને રાક્ષસોના ત્રાસમાંથી બચાવવાના તથા ભક્તોને દર્શન દેવા વગેરે બધા કાર્યો પાર પાડ્યા. રાજા દશરથે પુત્ર માટે યજ્ઞ કરીને પુત્રની માગણી કરી. તેથી તેમને ત્યાં ભગવાન શ્રી રામે અવતાર લીધો. જીરે રામચંદ્ર અવતાર જ લીધો અને કીધા વસુધા કાજ દે સીતા કારણ રાવણ માર્યો આપ્યું વિભીષણ રાજ દેશો રંગિયા. અરે ભગવાન રામચંદ્રે અવતાર ધારણ કર્યો અને ધરતી પરથી અસુરોનો ભાર દૂર કરવો વગેરે કાર્યો કર્યા. સીતાને છોડાવવાના નિમિત્તે રાવણને મારી નાખ્યો અને વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. લક્ષ્મણ સીતા સહિત સનાતન અયોધ્યા કેરું રાજ્ય દે પુષ્પ વિમાન બેસી પરમેશ્વર સરિયા સગલા કાજ દેશો રંગિયા. અરે રામે લક્ષ્મણ અને સીતાજીની સાથે અયોધ્યાનું શાશ્વત રાજ કર્યું. ભગવાન રામ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા અને રાવણને મારી વિભીષણને રાજ્ય આપ્યું. સીતાને છોડાવી વગેરે બધા કાર્યો પાર પાડ્યા. જીરે રામ રૂપે વ્યાપી રહ્યો અને જે જુઓ તે જાનો દે જુઓ ગર્ભ સંકુષ્ટ દુઃખ ટાલે સબલી જેની આન દેશો રંગિયા. અરે ભગવાન તમે સર્વવ્યાપી રામ રૂપે છો અને તમે સૃષ્ટિમાં જે કંઈ પણ વસ્તુ જોશો તેમાં રામરૂપનો જ વાસ છે, રામરૂપ જ વસે છે એવું જાણજો. તમે જોજો આ રામ જ તમારા માટે જન્મ મરણના ગર્ભવાસના કષ્ટોને દૂર કરશે એવી તેમની ભક્તિમાં પ્રબળ સત્તા છે. જીરે વેદ વડે તુને જાનીએ અને વેદન લહે તારો પાર દે રામ રૂપે વ્યાપી રહ્યો તે ભક્તજન સાધાર દેશો રંગિયા. અરે વેદ શાસ્ત્રો પુરાણો દ્વારા તમારા મહાત્મયને જાણીએ છીએ, પણ આ વેદો પણ તમે કેવા છો તેનો પૂરો નિર્ણય કરી શકતા નથી. માટે નેતિ આ નહીં કહીને તમે આવા નહીં એવું કહે છે. તમે સૃષ્ટિમાં રામ રૂપે વ્યાપીને રહો છો એવા તમે ભક્તજનોના કલ્યાણ માટે તેમની સાથે આધારરૂપ સહાયક છો. જીરે નંદ ગોપ ઘેર અવતર્યા અને ગોકુલ કીધું ઠામ દે 12 વનગીરી ગૌચારવા અવતર્યા ગોવિંદ રામ દેશો રંગિયા. અરે ગોવાળિયા નંદની ઘેર તમે અવતાર ધારણ કર્યો અને ગોકુળમાં તમે નિવાસ કર્યો. એવા તમે કૃષ્ણ રામ તરીકે 12 વનો અને ગોવર્ધન પર્વત પર ગાયો ચારવા માટે અવતાર લીધો.
અહીંયા નોંધ છે કે ચિત્રકૂટ પર ગોવાળોને ગાયો ચરાવતા જોઈને રામને ગાયો ચરાવવાની ગૌ સેવા કરવાની તાલાવેલી લાગી, પણ ભગવાન રામને ગૌ સેવા કરવાનો અવસર ના મળ્યો અને તેનો તેમને વસવસો હતો. માટે બીજા કૃષ્ણ અવતારે તેમને ગાયોની સેવા કરવાની ઈચ્છા પૂરી કરી. જીરે કાને કુંડલ જડહડે અને ઉર ગુંજા ફલહાર દે, મોર પીછ મુગટ સિર ધરિયો કાનડ રૂપ અપાર દેશો રંગિયા. અરે ભગવાન, કૃષ્ણના કાન પર કુંડળો ઝળક્યા કરે છે, તેમની છાતી પર ચનોઠીઓનો હાર છે તથા માથે મોરના પીછનો મુગટ ધારણ કર્યો છે. આવું કૃષ્ણનું પાર વગરનું સુંદર રૂપ છે. જીરે કાનુડો ગોવાળિયો અને વન ગૌચારવા જાય દે, જમીને જમાડે જમતો બ્રહ્માદિકને વાહે દેશો રંગિયા. અરે આ ગોવાળ કૃષ્ણ વનમાં ગાયો ચારવા જાય છે, ત્યાં તે ગોપ બાળકોને કર વડે હાથ વડે ભાથું જમાડે છે અને પોતે પણ જમે છે, ભોજન પ્રસાદ કરે છે અને બ્રહ્મા વગેરેને આશ્ચર્ય પ્રમાણે છે. અને બ્રહ્માને તેમની પ્રસાદી લેવાની ઈચ્છા થઈ, પણ તેને છેતરીને પ્રસાદી લેવા દીધી નહીં. સંતો, આગળના પાનનું વાંચન આપણે કાલે કરીશું. હવે સંપૂર્ણનું ગાન કરીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સંતો, હવે સાખી ગ્રંથના તૃતીય અંગ, ત્રીજા અંગ અથ શ્રી દાસ કા અંગ ની સાખીનું વાંચન કરતા પહેલા સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, હવે સાખી નંબર 38 નું ગાન કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. तीन जुग बृहंदल गए राम भक्ति बिन बाद, अब कली कबीर प्रगटे जीवना, कियो भक्त को राज, जीवन जी कियो भक्त को राज. तीन जुग बृहंदल गए राम भक्ति बिन बाद, अब कली कबीर प्रगटे जीवना, कियो भक्त को राज, जीवन जी कियो भक्त को राज. અહીં આ સાખીમાં સદગુરુ જીવનજી મહારાજ આપણને સમજાવે છે, આપણને કહે છે કે 3 યુગો, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, એ રામની ભક્તિ વગર, ના મર્દના જેવા સત્વ વગર ખાલી એટલે કે બેકાર ગયા. ખાલી એટલે કે બેકાર ગયા. પણ હવે કલિયુગમાં ભક્ત વંશમાં કબીર પ્રગટ થયા. તેઓએ ભક્તોનું શાસન કર્યું. પૂજ્ય યદુનાથ મહારાજ લખાવે છે કે બેદલ એટલે કે દિલ વગરના. બેદલ એટલે કે દિલ વગરના. સંતો, અહીં સદગુરુ શ્રી જીવનજી મહારાજ આપણને સમજાવે છે કે 4 યુગોમાંથી 3 યુગો તો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ રામ નામની ભક્તિ વગર વ્યર્થ ગયા. પરંતુ હવે કળિયુગમાં દાસ કબીરજી ભક્તોને સાચો રસ્તો બતાવવા પ્રગટ્યા છે. સંતો, જીવન સ્તુતિ, આ જીવન સ્તુતિ પુસ્તકમાં
કબીરજી વિશે સમજાવેલ છે. તો આપણે તેને વાંચીએ અને સમજીએ. પરબ્રહ્મ પરમાત્મા રરંકારના નામમાં છે. તે નામવાળા પરમાત્મા સદગુરુ દાસ કબીર તરીકે નામરૂપથી પ્રગટ થયા છે. રામ નામવાળા પરમાત્મા કબીરના રૂપે પ્રગટ છે. તેથી રામ કબીર એ ભગવાનના નામના રૂપને મેલવાળું ભગવાનનું નામ રૂપ છે. ભગવાનનું નામ રૂપ છે. આ પરબ્રહ્મનું નામ રૂપ ત્રિગુણથી રહિત છે. આ પરબ્રહ્મ નામ રૂપ ત્રિગુણથી રહિત છે. રરંકાર જ્યારે રૂપ ધારણ કરીને આવે છે ત્યારે કબીરજી ત્યાં તેમની સાથે જાય છે. આમ જ્યાં કબીરજી હોય છે ત્યાં રરંકાર છે, અને જ્યાં રરંકાર છે ત્યાં કબીરજી છે. ત્રિગુણના મેલ વગરની ભક્તિ કબીરજી કરે છે. તેથી તેમના દેહમાં ભગવાન પ્રેમથી રહે છે. આવી નિર્મળ ભક્તિ જે ભક્તો કરે તો તેમના અંતરમાં ભગવાન છુપાયેલા રહે છે. પરબ્રહ્મ પરમાત્મા રામ કબીર એવા નામને ધારણ કરે છે, અને આ નામથી ભક્તિ કરનાર ભક્તને સર્વત્ર ભગવાન રામ તમે જ છો એવું પુકારે છે. આવી અનન્ય ઉદાધર્મની ભક્તિ કરવા માટે જીવનજી મહારાજ સાદ પાડે છે, અને રામ કબીરની ભક્તિ આપના કલ્યાણનું કાર્ય પૂર્ણ કરે છે. સદગુરુ જીવનજી મહારાજ પોતે સુંદર શ્યામ કૃષ્ણ છે. હે ભક્તો, તમે ભગવાન રામની રામ કબીરના રરંકારથી ભક્તિ કરો. તમે ભગવાન રામની રામ કબીરના રરંકારથી ભક્તિ કરો. આ ભક્તિના પ્રણેતા જ્ઞાનીજી પદ્મનાભના ગુરુ કબીરજી છે. તે ગુરુની પરંપરામાં સદગુરુ જીવનદાસજી કૃષ્ણ થયા. કબીર ભય કેત કા ભ્રમર ભય સબદાસ, જહાં જહાં કથા કબીર કી તહાં તહાં રામ નિવાસ. કબીરજી તહાં તહાં રામ નિવાસ. દાસ કબીરજી કેતકી જેવા સુગંધી ફેલાવનાર રામ નામને ફેલાવનાર બન્યા, અને બધા ભક્તો તેના એટલે કે ફૂલના દાસ ઉપાસક બન્યા, દાસના દાસ બન્યા. જ્યાં જ્યાં પણ કબીરનો ઉચ્ચાર થાય છે ત્યાં કબીરનું અસ્તિત્વ હોય છે, તથા રામનો નિવાસ હોય છે, રામની હાજરી હોય છે. કબીરનો શબ્દ તેમની વાણીમાં જ્યાં જ્યાં ગવાય અથવા કબીરની હાજરી હોય ત્યાં રરંકાર હોય છે. કબીરને કેતકીની ઉપમા આપી છે. વસંત ઋતુમાં બધી વનસ્પતિઓના ફૂલો ખીલે છે, પણ કેતકી ખીલતી નથી, માટે કહે છે વસંત આયો હો સખી મોરી સબ વનડાર, એકન ફૂલી કેતકી સબ ફૂલન કો હાર. જી સબ ફૂલન કો હાર. હે સખી, વસંત ઋતુ આવી ત્યારે વનની બધી ડાળીઓ ખીલી ઉઠે છે, પણ એક કેતકી ફૂલી નથી, જે ફૂલોમાં પણ ઉત્તમ છે, વસંત આયો હો સખી ફૂલ્યો સબ વનરાય, એકન ફૂલી કેતકી ભ્રમર તહા નહીં જાય. જીવનજી ભ્રમર તહા નહીં જાય. હે સખી, વસંત ઋતુ આવી છે ત્યારે વનની બધી જ વનસ્પતિઓ ખીલી છે, પણ એક કેતકી ફૂલી નથી, માટે ભમરાઓ ત્યાં જતા નથી. કેતકી વર્ષા ઋતુમાં ખીલે છે. આયુર્વેદમાં કહે છે કે તેના પાન કફનાશક છે. શાસ્ત્રોમાં કહે છે કે અક્ષતથી વિષ્ણુને પૂજવા નહીં, અને કેતકી કેવડાથી શિવને પૂજવા નહીં. કેતકી એટલે કેવડો, અને કેવડાથી શિવને પૂજવા નહીં. વિષ્ણુને લલાટે તિલક કરતા માત્ર અક્ષત વાપરવા. કબીરજી માટે કેતકીની ઉપમા કેમ પસંદ કરી? વસંતમાં બધી વનસ્પતિઓને ફૂલ આવે પણ કેતકીને ન આવે. કબીરજી જુદી પ્રકૃતિના છે.
સાધારણ વનસ્પતિની માફક ઉત્તેજિત થાય તેવા નથી. સંતો ભક્તો આવા મનોબળવાળા કબીરજી પ્રત્યે ભમરાની માફક તેઓની સંગત કરવા પ્રેરાય છે. અક્ષત કે કેતકી માટે કર્મકાંડી શાસ્ત્રોએ નિયમો ઘડ્યા છે. આપણને માટે તે બંધનરૂપ નથી. આપણને માટે તે બંધનરૂપ નથી. ભ્રમરની ઉપમા સંતને આપી છે. ભમરા ઉડે છે ત્યાં રરંકારનો અવાજ આપે છે. ભમરા સિવાય બીજા કોઈ પણ ઉડનારનો અવાજ એવો આવતો નથી. આમ રરંકાર રામનો સૂચક છે અને કબીર તેના પ્રતીક છે. दो गुहाई तो कु कही अब गुहाई और कहूँ सही कबीर नाम का अर्थ ही कहूँ तेरे सब संदेह दहू. બે મુદ્દાની હકીકત મેં તમને કહી અને વળી હવે એક બીજી પણ હકીકત કહું. કબીર એ નામની સમજૂતી રહસ્ય મહત્વ પણ કહું જેથી તમારી બધી શંકાઓ નષ્ટ થઈ જશે. कोई ज्योति स्वरूप को धावे कोई ओमकार को मन लावे कोई जोगधार ना तरही कोई देवी को अनुसरही कोई ज्योति स्वरूप रूप को धावे कोई ओमकार मन लावे कोई जोगधार ना तरही कोई देवी को अनुसरही. કેટલાક લોકો જ્યોતિ સ્વરૂપનું ધ્યાન કરે છે તો કેટલાક ઓમકાર ઉપર ચિત્ત લગાડે છે. કેટલાક યોગની ધારણાને ધારણ કરે છે. કેટલાક દેવીની ઉપાસના કરે છે. કબીર દેવી બડાન દેવતા સુર બડાન ચંદ આધ અંત દોનો બડા કે ગુરુ કે ગોવિંદ. કબીર દેવી બડાન દેવતા સુર બડાન ચંદ આધ અંત દોનો બડા કે ગુરુ કે ગોવિંદ. દેવી દેવતા વગેરે અનેક પ્રકારની ઉપાસના કરનાર માટે કબીરજીએ કહ્યું છે. દાસ કબીરજી કહે છે કે દેવી દેવતા સૂર્ય કે ચંદ્ર વગેરે કોઈ ગુરુઓ ગોવિંદથી મોટું નથી, પણ દેવી દેવતા માનવો વગેરે ને જન્મ આપનાર ગોવિંદ અને સંસારમાંથી મુક્ત કરાવનાર ગુરુ આ બે જ મોટા છે. ગુરુ અને ગોવિંદ આ બે જ મોટા છે. કૃષ્ણદાસને વિવિધ પ્રકારના ઉપાસકોની ગણતરી કરાવે છે, પણ તે બધું રરંકારી નથી, પણ ઓમકારી સૃષ્ટિમાં લઈ જનાર છે. ઓમકારી સૃષ્ટિમાં લઈ જનાર છે. કોઈ કર્મકાંડ મન લાવે કોઈ ત્રિગુણ દેવ કો ધ્યાવે કોઈ તીર્થ વ્રત કુ કરે કોઈ કુલદેવી અનુસરે. કોઈ કર્મકાંડ માટે ઈચ્છા કરે છે, કોઈ ત્રિગુણ દેવોનું ધ્યાન ભક્તિ ધરે છે, કોઈ તીર્થ વ્રત આદિ વગેરે કરે છે, કોઈ કુલદેવીના નિયમની પ્રથા મર્યાદા પ્રમાણે વર્તે છે, કોઈ વેદ પુરાણ બખાને કોઈ તીર્થ પર બાતલ ઠાને કોઈ હોમ જગન જકર કે હરિબિન ઠોર ઠોર ચિત ધર હે को वेद पुराण बखाने को तीर्थ पर बात ठाने को होम जगन जकर के हरिबीन ठोर ठोर चित रहे. કોઈ વેદ પુરાણને વખાણે છે, કોઈ તીર્થ કરવા પ્રત્યે લક્ષ્ય રાખે છે, તીર્થ પર્વને ઉજવવા પ્રત્યે દિલમાં ઈચ્છા કરે છે, કોઈ હોમ હવન યજ્ઞોને જ કર્યા કરે છે. આમ ભગવાન વગર જ્યાં ને ત્યાં દરેક ઠેકાણે પોતાનું ચિત્ત લગાડે છે. ભગવાન વગર દરેક ઠેકાણે પોતાનું ચિત્ત લગાડે છે. કો મહામાયા કો ધ્યાવે કો ચંદ સૂર્ય સિર નાવે કો રિદ્ધિ સિદ્ધિ કી આશા ऐसे जीव परे बहु पासा. કો મહામાયા કો ધ્યાવે કોઈ ચંદ સૂરજ સિર નાવે કો રિદ્ધિ સિદ્ધિ કી આશા ऐसे जीव परे बहु पासा. કોઈ જગતમાં અજ્ઞાન અવિદ્યા ફેલાવનારી અધિષ્ઠાત્રી દેવી મહામાયા દુર્ગા દેવીની ઉપાસના કરે છે. કોઈ ચંદ્ર અને સૂર્યને મસ્તક નમાવે છે, નમસ્કાર કરે છે, કોઈ રિદ્ધિ સિદ્ધિ ની આશા રાખે છે. આવા આત્માઓ ઘણા જ બંધનોમાં પડે છે. મહામાયા એવું નામ
ગંગા, નર્મદા, દુર્ગા તથા લક્ષ્મીને માટે સહસ્ત્ર નામમાં આપવામાં આવ્યું છે. દાસ કબીરજીએ પણ વિવિધ પ્રકારની ઉપાસના કરનાર માટે પદ રચ્યું છે અને આ પદ છે: ગોરખ ક્યાં લગાયા ધંધા, તુમ ફિર પડેગા કંદા, જંતર મંતર ઓખદ ભૂલી, પવન ઘોટ કે સાધ્યા, ગુરુ બિન માર્ગ કોણ બતાવે, પીર પડેગા ફંદા. ગણેશ આરાધે મૂષા સર્જે, બ્રહ્મ આરાધે રોગી, ધન સંજરે બોરિંગ સર્જે, સુનો ને ગોરખ જોગી. દેવી આરાધે બકરા સર્જે, ભવાની આરાધે ભેંસા, તીરથ ગયે સે મચ્છી સર્જે, તે માહી તેરા જન્મ. સૂરજ આરાધે રેવંત સર્જે, ચંદ આરાધે થાય હસ્તી, ઇન્દ્ર આરાધે રાજા સર્જે, જૂઠ સાધે તો પડે નરકા. जुलम करे तो दैत्य सर्जे, बन बन में तेरा फरना, कहे कबीर सुनो हो गोरख, इतनी बात ना बूझे, अनेक जुग तेरा बीत गया, तूने सत्य बात ना सूझे. દાસ કબીરજી કહે છે કે અરે ઓ ગોરખનાથ, તમે કેવા પ્રકારની પ્રક્રિયાને ચલાવવા માંડી છે, એવી પ્રક્રિયાથી તો તમે ફરી પાછા માયાના ફંદામાં પડી જશો. જંતર મંતર ઔષધિ કે જડીબુટી વિગેરેને પ્રાણાયામથી શ્વાસને ઘેરીને તમે સિદ્ધ કરી લીધા છે, પણ સદગુરુ વગર, સાચા ગુરુ વગર તમને સાચી શક્તિ, સદગુરુ વગર તમને સાચો માર્ગ કોણ બતાવશે? તમે ફરી પાછા માયાના ફંદામાં પડી જશો. જો તમે ગણપતિની આરાધના કરશો તો ઉંદર બનશો, બ્રહ્માની આરાધના કરશો તો તમે ભવરોગ વાળા બનશો, ધન ભેગું કરશો તો સાપ બનશો. હે યોગી ગોરખ, તમે આ સાંભળજો, દેવીની આરાધના કરશો તો બકરો બનશો, ભવાનીની આરાધના કરશો તો ભેંસ બનશો, તીર્થમાં જશો તો માછલી બનશો, તેમાં તમારો જન્મ થશે. સૂર્યની આરાધના કરશો તો ઘોડો બનશો, અને ચંદ્રની આરાધના કરશો તો હાથી બનશો, ઇન્દ્રની આરાધના કરશો તો રાજા બનશો, અને તમે નવખંડ પૃથ્વીમાં ફરશો. જાદુ શીખશો તો ભૂત બનશો, જૂઠાનું સાધશો તો નરકમાં પડશો, જુલ્મ અત્યાચાર કરશો તો દૈત્ય રાક્ષસ બનશો, અને તમારે જંગલમાં ભટકવું પડશે. કબીરજી કહે છે કે હે ગોરખ, સાંભળો, જો આટલી વાત તમે સમજ્યા નહીં, તેથી અનેક યુગો તારા આમાં જ પસાર થઈ ગયા, કેમ કે તમને સાચી વાતની સમજ ના પડી. कोई वैद्य ज्योतिषी माने, भक्ति की रीति कोई नहीं जाने, कबीर रंकार बतावे और बात के निकट न जावे. कोई वैद्य ज्योतिषी माने, भक्ति की रीति कोई नहीं जाने, कबीर रंकार बतावे और बात के निकट न जावे. कोई वैदिक જ્યોતિષ વગેરેને માને છે, પણ ભગવાનની ભક્તિ કરવાની રીતને જાણતા નથી. કબીરજી રેરંકારની પદ્ધતિ બતાવે છે, અને તેના સિવાય કોઈ પણ બાબતની પાસે જતા નથી, અને બીજી કોઈ પણ બાબત તરફ લક્ષ પણ આપતા નથી. નિર્મલ ભક્તિ જાજન કે હોઈ, હરિ રહિતતા ધર્મે ગોઈ. निर्मल भक्ति कबीरज कीनी, ताघट वास कियो हरि चेने. निर्मल भक्ति जाजन के होई, हरि रहित ता धर्मे गोई. निर्मल भक्ति कबीरज कीनी, ताघट वास कियो हरि चेनी. निर्मल पवित्र भक्ति जे व्यक्ति में होय तो ते देह में भगवान छुपाયેલા રહે છે. કબીરે આવી નિર્મલ ભક્તિ કરી છે, તેથી તેમના દેહમાં ભગવાને ખુશીથી વાસ કર્યો છે. ररंकार रूप धरी आवे, तिहा कबीर संग चली आवे. जहां कबीर तहा ररंकार, ररंकार तहा कबीर अधारा. ररंकार रूप धरी आवे, तिहा कबीर संग चली आवे. जहां कबीर तहा ररंकार, ररंकार तहा कबीर अधारा. ररंकार रेरंकार रूपे જ્યારે રૂપ ધારણ કરીને જ્યાં જાય છે, રરંકાર જ્યારે રૂપ ધારણ કરીને જ્યાં જાય છે, ત્યાં કબીર પણ સાથે જ ચાલ્યા આવે છે, અને જ્યાં કબીર હોય છે ત્યાં રરંકાર પણ હોય છે.
અને જે રેરંકાર હોય છે ત્યાં કબીરનો આધાર હોય છે. ररंकार कबीर ही गाया ताथे राम कबीर ठहराया और बात सुनो चितलाई जामे सब संदेह मिट जाए. ररंकार कबीर ही गाया ताथे राम कबीर ठहराया और बात सुनो चितलाई जामे सब संदेह मिट जाए. કબીર રરંકારના જ ગુનો ગાયા છે, રેરંકારની જ ભક્તિ કરી છે. તેથી રામ કબીર એવું નામ જ એક ઉપાસ્ય છે. રામ કબીર નામ જ એક ઉપાસ્ય છે, ઉપાસના કરવા લાયક છે એમ નક્કી કર્યું છે. વળી બીજી પણ એક વાત ધ્યાનથી સાંભળો કે જેથી તમારી બધી શંકાઓ મટી જાય. સંતો, હવે સંપુટનું ગાન કરીએ. रामानंदे जे कही सो सुनीदास कबीर सो सदगुरु कही जीवना भज सीतापति रघुवीर जीवन जी भज सीतापति रघुवीर. रामानंदे जे कही सो सुनीदास कबीर सो सदगुरु कही जीवना भज सीतापति रघुवीर जीवन जी भज सीतापति रघुवीर. संतो, આ સાથે હું વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો, સાંજે આરતીમાં અને આવતીકાલે પ્રભાત્યામાં હજુ મળીશું. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર.